ગુજરાત જાણી લે રાજ્યની અંદર એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળે છે, જેને જોતા આજે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ અને આગામી કલાકોની અંદર રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે અને સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધીને ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ અત્યંત ધોધમાર અને ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસું પણ ગુજરાતની અંદર હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને સાથે સાથે નવી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સાથે જ ભારે દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે। આમ નવી સિસ્ટમની અસરોના કારણે રાજ્યની અંદર ગાજવીજ સાથે ભયંકર અને ભૂકા કાઢી નાખે તેવા વરસાદને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। આગાહીના પગલે આજે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધીને હવે ગુજરાતની પાસે ટકરાવા માટે આવી પહોંચ્યું છે અને આવનારી 3 કલાકની અંદર રાજ્યની અંદર ધોધમાર વરસાદ થવાને લઈને પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યની અંદર પવનની ઝડપ સાથે ભારે અને મોટો પલટો આજે રાજ્યની અંદર જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટા સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ અત્યારે ગુજરાતની નજીક ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું ભારે દબાણ અને જોર ગુજરાતની અંદર ભયંકર તીવ્ર વરસાદ લઈને આવી શકે છે અને જેને જોતા અનેક રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો રાજ્યની અંદર કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે, સાથે જ ભારે દબાણના કારણે કયા કયા વિસ્તારોમાં આજે ધોધમાર ને ભયંકર વરસાદ જોવા મળશે, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, સાથે જ ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ ક્યારે જોવા મળી શકે છે, જે અંગેની સંપૂર્ણ માહિતી અત્યારે આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી તમામ લોકો બન્યા રહેજો ને ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ માહિતી મેળવીએ તો અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને કચ્છની અંદર આ સિસ્ટમ ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે ને જેને જોતા આજે ગુજરાત રાજ્ય ઉપર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાવા જઈ રહી છે અને જેને જોતા પવનની ઝડપ અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ધોધમાર પવનોની સાથે આજે ભયંકર મેઘ તાંડવ જોવા મળશે। સાથે જ ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને ઘોર અંધકાર સાથે ગાજવીજ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। આમ રાજ્યની અંદર મોટા પલટા સાથે આજે આ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે। પલટાની સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ થવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સિસ્ટમના ભારે દબાણને જોતા ગુજરાતની અંદર સતત વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। સાથે જ પાછલા 24 કલાક દરમિયાન પણ રાજ્યની અંદર ભારે મેઘ તાંડવ જોવા મળ્યો છે અને જેમાં 114 તાલુકાની અંદર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે આ નવી સિસ્ટમને જોતા કચ્છના વાતાવરણની અંદર અત્યારે મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને કચ્છના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ સાથે નવા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે અને ચોમાસું મજબૂત બનવાના કારણે કચ્છની અંદર ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। કચ્છની અંદર આજે લખપતના વિસ્તારોમાં, ખાવડનો વિસ્તાર, રાપર, ગાંધીધામના વિસ્તારોની અંદર, માંડવીનો વિસ્તાર, બારડોલી અને નળિયાના વિસ્તારોની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે કચ્છના વિસ્તારોની અંદર આજે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેમાં કચ્છની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ પણ આજે ખાબકી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છને લઈને દર્શાવવામાં
આવી રહી છે। કચ્છની સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતની ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ મોટો પલટો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગરના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। કચ્છની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આજે વાદળ છવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં, સલાયાના વિસ્તારોની અંદર, ભાનવડ જામનગરનો વિસ્તાર, રાજકોટ ચોટીલા ગોંડલના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારોની અંદર, અમરેલીના અમુક વિસ્તારોને, જૂનાગઢની અંદર પણ આ સિસ્ટમની અસરોને જોતા આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોમાં, ગીર સોમનાથનો વિસ્તાર, ઉનાના વિસ્તારોની અંદર, મહુવા, અલંગ, ભાવનગરના વિસ્તારોમાં, સાથે સાથે બોટાદના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મેઘ તાંડવ, મેઘ પ્રલય જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને સૌરાષ્ટ્રની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે જ ભયંકર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું હતું અને આજે પણ રાજ્યની અંદર સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધતી જોવા મળી છે। જે સિસ્ટમની ભારે દબાણ અને ભારે જોર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે। જોકે ચોમાસું પણ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે। આમ સિસ્ટમોની અસરો અને ભારે પવનોની ગતિવિધિને જોતા આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ આવનારી 3 કલાકની અંદર મોટો પલટો આવતો જોવા મળશે। ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળશે અને પવનની ઝડપોની સાથે ધોધમાર વરસાદ થવાને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે મોટી આગાહી કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર વધતું જોવા મળ્યું છે। સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડક છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ગરમીની અંદર 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો પણ ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે, જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। સાથે સાથે અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્માના વિસ્તારો, વડોદરાનો વિસ્તાર, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, ખેડા, પંચમહાલ ને મહીસાગરના જિલ્લાઓની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા અને ગાજવીજ સાથે ભારે સિસ્ટમના દબાણના કારણે મેઘમહેર જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે, જેમાં પણ 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે। ઘોર અંધકારની વચ્ચે હવે ઉત્તર ગુજરાત પણ ફેરવાતું જોવા મળ્યું છે। સાથે જ બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ કાલે 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ પવનની તીવ્રતા સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટા સાથે વરસાદ થવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે, જેમાં રાધનપુરના વિસ્તારોની અંદર, મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરનો વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, પાલનપુરનો વિસ્તાર અને વિરમગામના વિસ્તારોની અંદર આજે મોટો બદલાવ આવતો જોવા મળી શકે છે। વાતાવરણ સતત પલટાતું જોવા મળશે અને વાતાવરણની અંદર પલટા આવવાની સાથે ચોમાસું તીવ્ર બનવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ને ભારે સિસ્ટમના જોરના કારણે ધોધમાર વરસાદ પડવાને લઈને મુશળધાર વરસાદ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। બીજી ભાષામાં કહીએ તો એમ પણ કહી શકાય કે ગુજરાતની અંદર આજે આભ ફાટી શકે છે। અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર આજે જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે તમે જોઈ શકો છો કે કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ આવી રીતે મજબૂત બનીને જોર વધારતી જોવા મળી છે, જેમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આમ ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય થવાના સાથે જ ભારે
જોર વધતું હોવાના કારણે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. એક સિસ્ટમ ગુજરાત નજીક પહોંચેલી જોવા મળી છે, તો એ સાથે જ બીજી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર જોધપુર અને રાજસ્થાનના વિસ્તારોમાં બીજી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે. ત્રીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને અત્યારે ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ ત્રીજા નંબરની સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે. આમ ત્રણ સિસ્ટમો ગુજરાતના આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. આમ ત્રણ સિસ્ટમો વધુ પ્રમાણની અંદર મજબૂત બનેલી છે. સાથે જ ગુજરાતની અંદર ચોમાસું પણ હવે ઘાતક બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ચોમાસાને લઈને એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનું ચોમાસું રાજ્ય માટે સારું સાબિત થઈ શકે છે, જેમાં 98% લઈને રાજ્યની અંદર 102% સુધીનો વરસાદ જોવા મળશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી ચોમાસાને લઈને કરવામાં આવી છે. તો એ સાથે જ ગુજરાત રાજ્યની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ અંગે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના જે જિલ્લાઓની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર 7 દિવસની અંદર ધોધમાર વરસાદ, સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને 3 જુલાઈ સુધીની અંદર ગુજરાતની અંદર સારા એવા વાવણી લાયક વરસાદ અંગેની પણ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ આવનાર દિવસો દરમિયાન જોવા મળી શકે છે, જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે. આજે ફક્ત ગુજરાતની અંદર નહીં પરંતુ મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોમાં, સાથે સાથે મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અત્યારે ભારતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે. સાથે જ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે, જેને જોતા આજે બંગાળની ખાડીના દરિયા કિનારાના વિસ્તારો, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગાજવીજ સાથે ભારે પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ આજે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી સૌપ્રથમને રોજ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.